નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલો ફ્રાન્સમાં. ફરી વખત આજે છીએ અમે નવા વિડીયો સાથે અને નવા એરિયા સાથે. તો તમને અમે વિડીયો શરૂ કર્યો ને તો અમને થોડુંક એવું લાગ્યું કે આપણે કંઈક મિસ કરીએ છીએ, કારણ કે અમે પેલા જૂનાગઢનો પેલો વ્યૂ બહુ મસ્ત વ્યૂ હતો અને અમે મિસ કરીએ છીએ. બહુ મસ્ત બધું કલરફુલ હતું. તમને એવું લાગે? થોડું અલગ લાગશે થોડા દિવસ પણ પછી વાંધો નહીં આવે, કારણ કે અમે હંમેશા અમારો વિડીયો ત્યાંથી જ શરૂ કરતા અને બહુ મસ્ત એકદમ ગ્રીન કલર વધારે નહીં હતું અને અહીંયા ગ્રીન નથી એટલું બધું. હા, એટલે પણ કદાચ અત્યારે પાનખર ઋતુના કારણે અત્યારે આ ઝાડવા વધારે છે અહીંયા કરતા, તો જોઈએ કે આવનારા દિવસોમાં કેટલું ગ્રીન થાય. ને આમ પણ ના થોડોક પેલા જે બધા બિલ્ડિંગ હતા ને એ બધા કલરફુલ હતા, બધા સેમ કલરના હતા ને, તો બહુ મસ્ત વ્યૂ આવતો. એવું નથી, તો હું એ એરિયાને બહુ મિસ કરું છું અને એ વ્યૂને પણ. અમારે હજી ક્રેશ ત્યાં છે એટલે અમને મિસ થાય એટલે અમે ત્યાં જઈએ. એટલે અમે દર વખતે જઈને ત્યારે જોતા આવી, પાછા જોતા આવી, તો અમે એ વ્યૂને બહુ મિસ કરીએ છીએ. પણ કાંઈ નહીં. અને એક બીજી પણ વસ્તુ છે કે એને હું મિસ કરું છું. તમે કરો છો? સ્વિમિંગ પુલને. સ્વિમિંગ પુલમાં ક્યાં સ્વિમિંગ કરવા જાતા ભલે નહીં, પણ તોય મને એને આપણે પેલા એન્ટર થતા ને ગેટમાં તો પેલો સ્વિમિંગ પુલ જ દેખાતો હતો. મને બહુ મસ્ત લાગે. હા, હવે જિંદગી છે, એનું નામ જિંદગી, બધું બદલે, એક વસ્તુ નથી રહેતી. હા, કઈ નહીં, પણ હવે સ્વાભાવિક છે કે થોડુંક નવું નવું લાગે એટલે. હા, બધી વાતો કરો. તો આજે છે શનિવારનો દિવસ અને વેલેન્ટાઇન ડે પણ છે. મારા હસબન્ડ લાવ્યા છે મારે હાટો મસ્તીના ગુલાબના ફૂલ કે ઘેરે મૂકીને અમે આવ્યા છીએ. અને આજે 15 દિવસ એટલો વરસાદ છે ને કે ઘણી ઘણી જગ્યાએ તો પાણી પણ આવી ગયું. તો આજનો દિવસ સારો છે કે અમે બહાર નીકળ્યા છીએ અને થોડો ઘણો તડકો છે. તો અમને છું કે હાલો એક રાઉન્ડ મારી અને બહાર જઈએ અને બહારનું લંચને એન્જોય કરીએ. તો જઈએ છીએ અમે બહાર જમવા માટે. જોઈએ હવે શું મળે છે. તો અમે જઈએ છીએ અત્યારે લંચ માટે બહાર બુલોશ્રીમાં. અને હમણાં નવી જ ઓપન થઈ છે બુલોશ્રી, તો અમને એમ છું કે નવી બુલોશ્રીમાં ટ્રાય કરી લઈએ, કારણ કે કોઈ વસ્તુ નવી ઓપન થઈ હોય ને ત્યાં સારી ક્વોલિટી હોય, સારી સર્વિસ હોય, પ્રાઇસ પણ રિઝનેબલ હોય, તો અમને છું કે ટ્રાય કરી લઈએ. અને આગળ મને મારા પપ્પાના ઓલામાંથી મળેલા છે. મેં મારા પપ્પા પાસેથી બહુ શીખ્યું કે આ કંઈક નવું ઓપન થાય ને ત્યાં બહુ વખત ટ્રાય કરી લેવાનું, કારણ કે ત્યાંની સર્વિસ સારી હોય છે. તો જઈએ છીએ અમે જોઈ કે ત્યાં અમે પહેલાં જોયું હતું મેપમાં, તો બહુ બધા ઓપ્શન છે વેજીટેરિયન, વિગન બધા માટે. તો જઈને જોઈ કે તો અહીંયા આવી ગઈ છે અમારી બુલોશ્રી. બુલોશ્રીનું નામ બોલો તો. મુલા દેલી. તો મુલા દેલી બુલોશ્રીનું નામ છે. તો જઈએ આપણે અંદર. તો આ આવી ગઈ છે બુલોશ્રી અને બહુ હેવી છે. હા, લાસ્ટ તો બહુ મોટી છે. તો હું પવિત્ર વેઇટ કરી છીએ અને પવિત્રાના પપ્પા જશે ઓર્ડર આપવા. પણ મસ્ત બુલોશ્રી છે, બહુ મસ્ત ઇન્ટેરિયર ને બધું બહુ મસ્ત છે. જે પપ્પા નથી છે એટલે પબ્લિક પણ બહુ આવે છે ને. આજે તો વેલેન્ટાઇન ડે છે એટલે બધી જગ્યાએ બધી રેસ્ટોરન્ટ ફૂલ હોય છે, કારણ કે બધા રોજ પ્રિફર કરતા હોય કે પવિત્ર નથી સંભળાવા દેતી. તો આવી ગયો છે અમારો ઓર્ડર. મેં ગયું છે બર્ગર, એમાં આલુની ટિક્કી છે. તો અને એમાં રાજમેન એમાં ગયું છે એને સેન્ડવિચ છે. તો હવે ખાઈને જોઈએ કેવું છે. બાકી અમને પવિત્રાને પણ સીટ મળી છે તો બેઠી છે. હવે ટેસ્ટ કરીએ. અને ડેઝર્ટમાં મારો ફેવરિટ ફ્લો છે. મસ્ત બુલોશ્રી છે. પેન્ટિંગ પણ બહુ મસ્ત છે. પહેલી વાળું ઘણા બધા છે આ ઓલામાં, પણ આ પહેલી વાળું મસ્ત છે. તો સારું છે. બહુ બધી જગ્યા પણ બેસવા માટે છે, તો તમે ઘણી બધી જગ્યામાં બેસી શકો. તો સારું લઈ ગયું અમને. તમને કેવી લાગી બુલોશ્રી? બહુ પરફેક્ટ છે. માલિક અત્યારે અહીંયા બેઠા તો એ બધું જોવે. અહીંયા જનરલી એવું એક માલિક આવે, લેપટોપ હોય ને બેઠા ને એમ સમજવાનું કે માલિક છે. તો એ બેન બેઠા છે અને બધું જોવે છે કે કેવો રિસ્પોન્સ છે. જસ્ટ એક વીક 2 અઠવાડિયા જેવું થયું, બહુ જૂનું નથી. એટલે ટ્રાફિક સ્વાભાવિક છે ને અત્યારે રિઝનેબલ છે, પણ એ શ્યોર કે ભાવ જ છે.
આજ વેલેન્ટાઇન ડે છે ને તો એપલ વાળા ખબર ને મેમરી બતાવે એને આપણો 10 વર્ષ જૂનો ફોટો છે ને એ બતાવીને કીધું કે આ તમારી 10 વર્ષ પહેલાની આ મેમરી છે તો મને જોઈને બહુ ખુશી થઈ 10 વર્ષ પૂરા એપલ ની વસ્તુ બહુ સારી છે જીવનમાં આ બધી વસ્તુ છે બધી મોમેન્ટ ને અમને આમ યાદ અપાવતી જ રહી કે 1 વર્ષ પહેલા તમે આ ફોટો પાડ્યો હતો 2 વર્ષ પહેલા તમે આ ફોટો પાડ્યો હતો તો એ બહુ વસ્તુ મને સારી લાગી ને ફોટો જોઈને મને દાંત પણ બહુ આવ્યા તમને હું બતાવું હમણાં વિડીયો પૂરો થાય ને એટલે પવિત્રા બેન પવિત્રા તાર મમ્મી ને પપ્પા 10 વર્ષ થઈ ગયા કેવો લાગે ઓલા જેવો ને કોની જેવો આપણે મળે ને મને તો બહુ સારો લાગ્યો થોડોક વધારે ગળો છે અને સ્મેલ આવતી હોય ને ઓલી ક્રીમી એવું લાગે ચીઝ જેવી થોડીક હેવી આમ થોડોક હેવી લાગે ઓલાનો મસ્ત લાગે એવું લાઈટ હોય એનું પવિત્રા નમકડું પડી ગયું ની છે પવિત્રા અને પવિત્રના પપ્પા ડેઝર્ટ ની મજા લે છે એમ ન કહેવાય એટલે હાથમાં જોતું બધું ખાવો છે ને કેવો લાગ્યો ગઈ વસ્તુ ભાવે કેમ મોઢું કરી કોઈ તરહની જો ખાઈએ અમે જમી લીધા છીએ અને અમારો એટલો બહુ વધેરો છે કારણ કે એ નો ખૂટો અમારી તો હવે એને અમે પાર્સલ કરાવીએ ને ઘેર લેતા જાઉં અને એ સારી વાત શું હતી કે ઘણા બધા ઓપ્શન હતા અને એક તો જયપુરી કરી પણ હતી પણ એ અમને શું કે પછી હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે ટ્રાય કરશું તો હવે નેક્સ્ટ ટાઈમ અમે ટ્રાય કરશું જયપુર કરી તો હવે નેક્સ્ટ ટાઈમ ઈ વારો અને અહીંયા તમે આને સ્કેન કરો તો તમને ગિફ્ટ પણ મળે છે તો અહીંયા બધા આ બુક્સ ને બધું પેલું છે બહુ મસ્ત ઇન્ટેરિયર મને બહુ ગમ્યું છે તો જસ્ટ નોર્મલ ગ્લોસરીઝ તે પણ ફિલિંગ એવી આવે કે જાણે 5 સ્ટાર હોટલ હોય તો હું આવી છું અહીંયા ટોયલેટમાં જોવા કે કેવું છે તો મસ્ત લાગ્યું મને આ ખાસ કરીને અરીસો મસ્ત લાગ્યો કારણ કે એકદમ પેલા કેમ શાહી અરીસો એ ટાઈપનો હતો અને હું જોતી હતી કે કેવું ઇન્ટેરિયર છે ટોયલેટનું ફ્યુચરમાં આપણે પણ કામ લાગે અહીંયા બેબીનું માટેનું પણ છે કે બેબીને કંઈ ડાયપર બાયપર ચેન્જ કરવું હોય તો સારું લાગ્યું અને અહીંયા પેન ને બધું મૂકેલું છે ખબર નહીં શું હોય મને એવું લાગે કદાચ તમારે અહીંયા આમાંથી કંઈ ટીવીનું હોય કે લાવેમાં મને નથી ખબર પડતી પણ અહીં લખેલું છે કદાચ તમે તમારું ઓલું આપી શકતા હો મંતવ્ય કાં તો કોઈ કામ કરતા હોય જનરલી તો અહીંયા બધા જે કામ કરતા હોય ને એની બધી કલાકો લખવાની હોય એ ટાઈપનું છે પણ મને નથી ખબર શું ખબર તો બસ સારું લાગ્યું તો અમે જાતા થાક પછી યાદ આવ્યું કે ત્યારે કોફીનો ટાઈમ થશે તો કોફી પણ પીતા જઈ તો અમે હવે ત્યારે કોફી પી અને આ મસ્તીના ક્યુટ કુકી લાગે ને કુકી છે કુકી આપી છે તમારે આના રેટિંગ આપવા હોય તો તમે કેટલા આપો આ બુલોશ્રી સારું છે આપણે કોણ રેટિંગ આપીએ છીએ પણ એટલે આપણે કેમ એટલે આપણે કસ્ટમર છીએ ને સાચી પણ આપણે કસ્ટમર જ રેટિંગ છે તો આપણો ઓક્સે 10 માંથી કેટલા 8 9 બધું પરફેક્ટ છે સ્ટાફ 5 10 માંથી 6 કારણ કે હજી સ્ટાફ આમ એટલું બધું ઈ લાગતા ઉભા જ રહે એમ હમણાં માલિકે કીધું ભાઈ એને પેલું કરો એટલે પણ ખબર નથી પડતી કયા કસ્ટમર ને પેલું એ સ્વાભાવિક છે જે નવું છે તો બધા પણ સ્ટાફની સંખ્યા બહુ છે એટલે 10 માંથી 6 સ્ટાફ માટે બાકી સર્વિસ માટે 10 માંથી 6 જેટલી બધી નથી ખ્યાલ બધાને
અને ટેસ્ટ વાઇઝ ઠીક ઠીક છે, એટલું બધું એક્સપેક્ટેશન જેવી કરી હતી એવું નથી. તો એ 10માંથી 7 જેટલા. અને રેટ વાઇઝ એટલું બધું મોંઘું નથી, સસ્તું નથી. તો એ 10માંથી પેલા 7, 7.5, 8 એટલે એવી રીતે છે. Life's a tune, sing it till we break. તો અમે ગ્રોસરીને પી દીધું છે ટાટા. અમે બહુ જલ્દી પાછા આવશું. અને મને આ ઝાડ દેખાણું છે. અમારે હમણાં ઝાડ ખરીદવાની છે ને, તો અમે બધા બહુ જોતા હોય ઝાડ. પણ આ ઝાડની કિંમત તો 799, 800 યુરોનું ઝાડવું છે. પણ મસ્ત છે. અમારે પણ આવું લેવું છે, પણ આ અમારા બજેટનું નથી. તો હવે મેં આની સાથે જ તે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અને હવે જઈએ છીએ અમે ઘેરે. અમારા ઘરે નહીં, પણ અમારે હજી ઘણી બધી ખરીદી માટે જવાનું છે. એક્શન કરીને એક સ્ટોર છે ત્યાં, અને એની પછી અમારી રાબેતા મુજબની જે ગ્રોસરી શોપિંગ હોય દર વીકમાં અમે જઈએ. એક્શનમાં અમારા ફ્રેન્ડ સર્કલ હમણાં એક કપલ છે ઇન્ડિયન, તો એ લોકો આવેલા છે. તો હવે પહેલાં એને મળવા જાવ એક્શનમાં, અને ત્યાર પછી ગયા અને પવિત્ર બંને છૂટા. અને હું જઈ જે રેગ્યુલર શોપિંગ હોય એ ગ્રોસરી. તો બસ આવું કંઈક છે. અને અમે વિડીયો અહીંયા સમાપ્ત કરી છીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને.